ચાલો મિત્રો, આજે આપણે બનાવશું રવાના લાડુ. રવાના લાડુ બનાવવા માટે મેં અડધી વાટકી આપણે ઘી નાખશું. આપણે કાજુ બદામ ને દ્રાક્ષ પહેલા ઘીમાં શેકી લેશું. આપણે સરસ શેકાઈ ગયા છે. હવે આપણે રો ઘીમાં શેકી લેશું. આપણે ઘીમાં સરસ શેકી લેવું. દાણો એકદમ આપણો દરદરો થઈ જાય અને આપણે કાજુ બદામ ને દ્રાક્ષ આપણે પાછું એમાં એડ કરી દઈશું. 3 મિનિટ આપણે ધીમા ગેસે શેકશું. આપણે 1 ચમચી મલાઈ એડ કરશું. મલાઈથી આપણા એકદમ લાડુ સોફ્ટ બનીને તૈયાર થશે. આપણે ઝીણું ટોપરું લીધું છે એ એડ કરી દઈશું. ચમચી આપણે એલચી પાવડર એડ કરશું. આપણે દળેલી ખાંડ લીધી છે એ એડ કરી દઈશું. બધું આપણે મિક્સ કરી લેશું. લાડવા વાળવાનું બીબું લીધું છે, હવે આપણે લાડવા વાળી લેશું. આવી રીતે આપણે લાડુ વાળી લેશું. બનીને તૈયાર થઈ ગયું છે એકદમ સરસ. આપણે 10 મિનિટમાં રવાના લાડુ બનીને તૈયાર થઈ ગયા છે મિત્રો.